નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી, ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લાને 482 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા, સન્માન અને આર્થિક સ્વાવલંબન માટે ભરૂચ પોલીસની પ્રશંસનીય પહેલ પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની 13 કંપનીઓના સહયોગથી 526 જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીએફએલ કંપનીમાં થયેલ 3.16 કરોડથી વધુ ઘરફોડ ચોરીના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો, જે અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રિકવર કરાયેલ તમામ મુદ્દામાલ મૂળ માલિકને ચેક સ્વરૂપે પરત સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે આપણું વહીવટી તંત્ર પણ રીત રિવાજ, સંસ્કાર અને વિકાસના કાર્યો આ બધા જ વિષયોને સાથે લઈને આગળ વધનારું વહીવટી તંત્ર છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ઝડપી વિકાસ કાર્યો થઈ રહ્યા છે. નાનામાં નાની સમસ્યાઓ અને વહીવટી પ્રણાલીને પડકારો વચ્ચે પણ સરકાર અને પોલીસ તંત્ર નાગરિકોને સુવિધા અને સુરક્ષા માટે ખભેથી ખભો મેળવીને ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી, તહેવારો દરમિયાન શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જાળવવું તેમજ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને પોલીસ પ્રજાના સાચા મિત્ર તરીકેની પોતાની ભૂમિકા સાર્થક કરી રહી છે. વધુમાં ગેરકાયદેસર વ્યાજખોરોનું દૂષણામાંથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી, તહેવારો દરમિયાન શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જાળવવું તેમજ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને પોલીસ પ્રજાના સાચા મિત્ર તરીકેની પોતાની ભૂમિકા સાર્થક કરી રહી છે. વધુમાં ગેરકાયદેસર વ્યાજખોરોના દુષ્ણાંતમાંથી સામાન્ય નાગરિકોને મુક્તિ આપવી, જટિલ કાનૂની પ્રક્રિયા વગર જ નાણાં પરત આપવા અને ચોરી થયેલ માલસામાનની ઝડપી રિકવરી કરીને માલિકોને પરત સોંપવા જેવા પ્રજાભિમુખ કાર્યો પોલીસ હાથ ધરી રહી છે. ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ ભરતી કેમ્પ યોજનાએ સ્થાનિક મહિલાઓને વિવિધ ઉદ્યોગોમાં સીધી નોકરી આપવાની સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની 500થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. સામાન્ય અભ્યાસ ધરાવતી કે ઉચ્ચ શિક્ષિત મહિલાઓને 17,000થી વધુનો પ્રારંભિક પગાર મળતો થતા અનેક પરિવારોને સામાજિક અને આર્થિક સ્થિતિમાં વ્યાપક સુધારો આવ્યો છે. ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદારી બની રહી છે. વધુમાં તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્તની વાત મૂકતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા અને ખાસ કરીને અંકલેશ્વર તથા આસપાસની ઔદ્યોગિક વસાહતો માટે ખૂબ જ મહત્વના કુલ 482 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ નગર બનીને તૈયાર છે, જ્યાં 510થી વધુ ટ્રકોનું પાર્કિંગ થઈ શકશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે. 3000 ચોરસ મીટરનું વેરહાઉસ અને 144 જેટલા નવા ઔદ્યોગિક શેડો ઊભા કરવામાં આવ્યા છે, જેથી એમએસએમઈ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. જિલ્લાના જંબુસરના બ્લડ ડ્રગ પાર્કમાં 40 MLDની ક્ષમતા ધરાવતી પાણી પુરવઠા યોજના પૂર્ણ થઈ છે. ઔદ્યોગિક વસાહતોમાં સુરક્ષા માટે 1895 જેટલી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. વિકસિત ભારત 2047 અને ભવિષ્યનું આયોજન પર ભાર મૂકતા તેમણે ભરૂચ અને ગુજરાત દેશના ઉત્પાદન ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે. ઝીરો ડિફેક્ટ સાથે વૈશ્વિક સ્તરનું ઉત્પાદન કરવા પર ભાર મૂકી મેન્યુફેક્ચરિંગ માટે ભારતના દિગ્દ્રષ્ટા શ્રી વડાપ્રધાનને યાદ કર્યા હતા. ભારત ગુજરાતનું હાર્ટ છે. હાઈ સ્પીડ રેલ, ડિટેક્ટેડ ફ્રેટ કોરિડોર અને બંદરોના વિકાસથી કનેક્ટિવિટી મજબૂત થઈ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. ઇનોવેશન અને નવી ઔદ્યોગિક નીતિ હેઠળ સંશોધન અને વિકાસ તથા પેટન્ટ મેળવવા માટે મોટો પ્રોત્સાહનનો માર્ગ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ મેળવવા ઉદ્યોગપતિઓ તેમણે અનુરોધ કર્યો છે. અંતે આવનારો સમય ભારતનો છે અને ભારતના આ સમયમાં ગુજરાત વધુમાં વધુ સાથે મળીને આ યાત્રાને ઝડપથી આગળ વધારે તે માટે આપણું તંત્ર ટીમ તરીકે કાર્ય કરી રહ્યું છે. આપ સૌ તમારા સપનાઓ સાકાર કરો અને ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો તેવી જ શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેક્ટર નવનાથ ગુહાણીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, સંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી અરુણસિંહ રણા, ડીકે સ્વામીજી, રીતેશભાઈ વસાવા, જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને સીઈઓ પ્રવીણ મેડમ,
પ્રભાવ જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને ઉદ્યોગપતિઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. જે પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.